નમસ્કાર મિત્રો, આજે અમે અહીંયા ભેસાણમાં એક જે આપણે આ માર્બલનું કારખાનું છે ત્યાં અમે એક વાસ્તુની વિઝિટ તો પહેલાં હતી જ તે, પણ આ થોડુંક કામ અમારે સંપૂર્ણ રીતે જે પિરામિડની થેરેપી જે બાકી હતી તે અમે અહીંયા આજે કરી છે તે તમને અમે બતાવીએ છીએ કે આજે પિરામિડની થેરાપી છે જે 90 ડિગ્રીના એંગલમાં જે કરવી પડે તો એના હિસાબે અમે આ થેરાપી અહીંયા પિરામિડની થેરાપી કરી છે તે તમે જોઈ શકો છો। કારણ કે અમે આ જે પ્લોટ છે તે એમાં 50% એક ભાગ અમે માલિકે ભાડે આપી દીધો છે। તો એના માટે અમારે આ 90 ડિગ્રીના એંગલમાં અમારે આ વાસ્તુની જે રેમેડી કરવી પડી છે તે અમે કરી છે। અને અમે એકદમ ચોક્કસ એક જે આપણે કુબેરના સ્થાન ઉપર જે અમે બોરિંગ કર્યો છે તે પણ તમે જોઈ શકો છો। બોરિંગ જો દેખાય છે તમે આવી જાઓ આ બાજુ। જે અમે આજે જે આ શુભ અને અતિ સારામાં સારું ફળ આપશે આ બોરિંગ, જે આ ખુલ્લી જગ્યામાં અમે જે નોર્થ એટલે કુબેરના સ્થાન ઉપર જે બોરિંગ કર્યું છે એ એકદમ આ જગ્યામાં આ માલિકને ખૂબ જ ફાયદો આપશે આ બોરિંગ કરવાથી। જે પાણીની જગ્યા છે એટલા માટે અમે એ જગ્યાએ જે બોરિંગ કરાવ્યું છે। અને જુઓ આ જગ્યા છે, આવડી આ જગ્યા એ ભાડે આપી છે। અને આ જે જગ્યા છે વચ્ચેનો પટ્ટો એ આખો અમે ખાલી રખાયો છે। આ સાઈડનો પટ્ટો અહીંયાથી એન્ટ્રી થશે, આ ભાગ અમે ઓફિસ બનાવડાવી છે। અને અહીંયા અમે આવો આ બાજુ આ જે માર્બલ કટિંગનું મશીન છે તે અમે એકદમ પશ્ચિમ દિશામાં રખાવ્યું છે। જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે જગ્યાએ જોવે એ જગ્યાએ અમે અહીંયા સેન્ટરમાં એને નિર્ધારિત સ્થાન આપી અને આ જગ્યાએ અમે સ્થાપિત કરાવ્યું છે। અને અહીંયા જે આપણે હવે સમજો કે સેપ્ટિક ટેન્ક એ પણ અમે એક જગ્યાએ જે આપણે વાસ્તુની જે દિશા હોય છે તે દિશામાં અમે આપ્યું છે। આવો તમને બતાવીએ। એ ગુરુદેવ આ તમે જોઈ શકો છો કે આ ભાગ અહીંયા આપણે સેપ્ટિક ટેન્ક અમે લોકોએ બનાવ્યું છે તે તમે જોઈ શકો છો। એટલે કે સેપ્ટિક ટેન્ક એટલે આપણે જે અહીંયા આ ભેસાણમાં જે સિટી છે ગામડા જેવું, તો અહીંયા પ્લોટમાં કોઈ આપણે એસએમસીએ એને મળમૂત્ર ત્યાગ કરવા માટે કોઈ એવી લાઈન આપેલી ન હોય, એટલા માટે આપણે અહીંયા ખાળ કૂવો એટલે કે સેપ્ટિક ટેન્ક કરવું પડે। તો એ કઈ દિશામાં કરવું જોઈએ એ પણ એનું ખૂબ જ મહત્ત્વ હોય છે। તે માટે અમે આ એકદમ પરફેક્ટ વાસ્તુશાસ્ત્રના પ્રમાણે એની જે દિશા હોય છે તે દિશામાં અમે આ સેપ્ટિક ટેન્ક બનાવડાવ્યું છે। અને બીજું કે જ્યારે પણ કોઈ પણ જગ્યા તમારે ભાડે દેવાની હોય તો તમે એને જગ્યા ભાડે કયા દિશાની આપી છે તે પણ તમારે જોવું પડે। જો શુભ દિશા તમે આપી હોય તો તમારે એને 90 ડિગ્રીના એંગલમાં પણ તમારે કરાવવું જોઈએ, નકર તમે સારી